નમસ્કાર, હું છું રાજન જોશી. આપ જોઈ રહ્યા છો ભડકો. અરવલ્લી જિલ્લાથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જે આશાપુરા ગેસ એજન્સી છે તેની સામે વિરોધ આવી રહ્યો છે. તો એ માટે અમારી સાથે જોડાયા છે મોડાસાથી અલ્પેશભાઈ. જી અલ્પેશભાઈ, જણાવશો કે શું પ્રકારની ઘટનાઓ આશાપુરા ગેસ એજન્સી આગળ બની રહી છે? જી ચોક્કસ રાજનભાઈ, ભિલોડામાં અરવલ્લી જિલ્લાના ભિલોડામાં આશાપુરા ગેસ એજન્સી નામની એજન્સી આવેલી છે. એ એજન્સી સામે અમુક કેટલી વાર સ્થાનિક નાગરિકો, રાજકીય નેતાઓ, જવાબદાર પુરવઠા વિભાગને રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ અલગ અલગ મુદ્દાઓ પર રજૂઆત કરવા છતાં પણ એજન્સી સામે કોઈ કાર્યવાહી થઈ નથી. આ એજન્સી સામે રાંધણ ગેસના બાટલાઓમાં જે નિયત ભાવ કરેલા છે સરકારના, એના કરતા વધુ ભાવ લેવાનો એક મહત્વનો આક્ષેપ થયો છે. બીજા નંબરમાં કે ભાઈ આ આક્ષેપ કરવા વાળા સ્થાનિક અને નાગરિકો હોય એ તો બરાબર છે, પણ એમાં હવે રાજકીય એટલે કે કોંગ્રેસ પક્ષના નેતા સામે આવ્યા છે. એમને લોકોની સમસ્યા માટે પોતે આગળ આવી લોકોની સાથે રાખી અને આજે મામલતદારને, ભિલોડા મામલતદારને આ મુદ્દે આવેદન પત્ર આપ્યું છે. જી, જ્યારે જનતાની પ્રશ્નોનો કોઈ નિરાકરણ ન આવતું હોય અને રાજકીય પક્ષો જ્યારે કૂદી પડતા હોય, ત્યારે કોઈક મોટી ઘટના બનવાની હોય અથવા તો એજન્સીનું કોઈ મોટું વિકરાળ સ્વરૂપ હોય, એવું કઈ ધ્યાનમાં આવ્યું હોય તો? એટલે એવું કહેવાય છે કે ભાઈ આ એજન્સીના કેટલાક વ્યક્તિઓ દલાલ તરીકે કામ કરી રહ્યા છે, એવો આક્ષેપ, ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે કે ભાઈ આપણે એનો નિયત ભાવ છે, એને ભાઈ સ્ટોક નથી એવું કરીને બાના બતાવી બહારથી, અને એ દલાલો પછી જ્યારે રાંધણ ગેસ અત્યારે જીવન જરૂરી ચીજ વસ્તુ બની ગઈ છે, ત્યારે એ દલાલો એવું કહી દે કે ભાઈ અમે તમને લઈ આપીએ છીએ બાટલો, તો જે 800 રૂપિયામાં કે 900 રૂપિયામાં બાટલો મળતો એના 1200 રૂપિયા એ ઉઘરાઈ લેતા હોય છે. એટલે એના કારણે લોકોને અત્યારના મંદીના માહોલમાં આર્થિક મુશ્કેલીઓમાં વધુ મુશ્કેલીઓનો સામનો કરો, એનો સીધું બજેટ, ગૃહિણીઓના બજેટ પર અસર પડી રહી છે અને ગૃહિણીઓ હેરાન પરેશાન થઈ રહી છે. જી, એક તરફ દાદાની સરકાર જનતા માટે રાહત આપી રહી છે, જનતાને મદદ કરવાની વાત કરી રહી છે, તો કેટલાક વ્યક્તિઓ દાદાની આ સરકારને બદનામ કરવાનો પ્રયત્ન કરતા હોય એવી રીતે, જેમ આ ગેસ એજન્સીની વાત છે, હું અનેક જગ્યાએ બની રહ્યું છે. તો દાદા, આ વસ્તુ ઉપર કંટ્રોલ કરો. જે અધિકારીઓ સરકારને બદનામ કરી રહ્યા છે, જે લોકો સરકારને બદનામ કરી રહ્યા છે, એના ઉપર પગલા ભરો. જી અલ્પેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જે અરવલ્લી જિલ્લાના આપે સમાચાર આપ્યા છે, પણ આ બાબતે અરવલ્લી જિલ્લાનું પુરવઠા તંત્ર કેમ આંખોએ પાટા બાંધીને બેઠું છે, અથવા તો જો કોંગ્રેસના કાર્યકર્તાઓએ આટલી હદ સુધી આવવું પડ્યું કે જનતા માટે ઉભા રહેવું પડ્યું સત્તાધારી પક્ષની સામે, તો આવી ઘટનાઓ બને એટલે અધિકારીઓ માટે પણ એ શરમજનક વાત છે અને સરકાર માટે પણ શરમજનક ઘટના કહી શકાય. અને સરકાર બદનામ થાય છે, તેમ છતાંય સત્તાધારી પક્ષના લોકો પણ કશું બોલતા કેમ નથી, એ સૌથી મોટો પ્રશ્ન છે. અલ્પેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.